વડોદરા મનપાના સત્તાધીશો દુર્ઘટના બાદ જ ગંભીર થતા હોય તેવું ઘટના છે તે સામે આવી છે। તંત્ર બીજોની મુલાકાત લઈ રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે, ત્યારે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેક બાદ બ્રિજ ક્ષતિગ્રસ્ત દેખાવશે। આરાધના સિનેમાની બહુચરાજી સ્મશાન જતો જે બ્રિજ છે તે ક્ષતિગ્રસ્ત જોવા મળ્યો છે। રિયાલિટી ચેકમાં બ્રિજમાંથી સળિયા બહાર દેખાયા છે। બ્રિજ પિલરના પોપડા છે તે પણ ખરી ગયા છે તેવી પરિસ્થિતિ છે તે દેખાય છે। ત્યારે હવે સત્તાધીશો છે તે જાગે અને કામગીરી કરે તે જરૂરી છે। ગંભીર પુલ દુર્ઘટના બાદ પણ મહાનગરપાલિકાના સત્તાધીશો ગંભીર નથી। વડોદરા મહાનગરપાલિકાના તંત્ર એટલે મ્યુનિસિપલ કમિશનર બ્રિજોની મુલાકાત લઈ રહ્યા છે અને તેનો રિપોર્ટ મંગાવી રહ્યા છે, ત્યારે તંત્રને સહાયરૂપ થવા અને સત્તાધીશોની આંખ ખોલવા મંતવ્ય ન્યૂઝ બતાવી રહ્યો છે ગંભીર ક્ષતિગ્રસ્ત બ્રિજ। આપ જોઈ શકો છો કે આ આરાધના સિનેમાથી બહુચરાજી જતો સ્મશાનનો બ્રિજ છે। સ્મશાન જતા બ્રિજના પિલર માંથી પણ સળિયા દેખાય છે, પ્લાસ્ટર ઉખડી ગયું છે અને પાલમેટ ગમે ત્યારે સ્મશાનગ્રસ્ત થઈ શકે છે। એટલે આ બ્રિજ ક્ષતિગ્રસ્ત છે ને આને રિપેર કરવાની જરૂર છે। આપણે અહીંના આગેવાનને પૂછીશું, શું કહો છો? એક બાજુ તંત્ર ક્ષતિગ્રસ્ત બ્રિજોની મુલાકાત લઈ રહ્યું છે અને સત્તાધીશો ક્ષતિગ્રસ્ત બ્રિજની દેખરેખ નથી રાખી રહ્યા। કમિશનર દ્વારા વડોદરા શહેરની આજુબાજુના 43 બ્રિજોના નિરીક્ષણ કરવા માટે આજે બ્રિજની દુર્ઘટના થઈ ત્યાર પછી નીકળી ગયા છે। તેઓને મેયર છે, ડેપ્યુટી મેયર છે, ચેરમેન છે, એ લોકોને આ વડોદરા શહેરની ગાડીઓ આપી મોટી મોટી વડોદરા શહેરના લોકોએ આ બ્રિજ આ એક વસ્તુ એ બ્રિજ એવો છે કારેલીબાગ અને સિટી બ્રિજ છે અને આંખે દેખાય એવો છે કે જો આની આ પાલમેટો અને આ બધું નીકળી ગયું, પ્લાસ્ટર નીકળી ગયું છે, પછી આ લોકો શું એવું રાખે છે કે ભાઈ બ્રિજ થોડો આ થાય ને બંધ કરી દે અને લોકો પબ્લિક હેરાન થાય એવું કરવા માંગી રહ્યા છે। તાત્કાલિક જો આ બ્રિજને રિપેરિંગને આ કરવામાં નહીં આવે તો અમે કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે અમે આંદોલન કરીશું કમિશનર અને મેયરના ઓફિસની સામે। એટલે આંદોલન કરીશું ત્યારે સવાલ મોટો એ ઉભો થાય છે કે પુલ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ જાય ત્યારબાદ તંત્ર અને સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે છે અને નાગરિકોના વપરાશ માટે બ્રિજ બંધ કરી દે છે। પરંતુ જો સમયાંતરે તેનું રિપેરિંગ કામ થાય તો જે નાગરિકોની સુવિધા માટે બ્રિજ બન્યો છે એ કાર્યરત રહે, પરંતુ વિકાસના નામે સત્તાધીશો વિરાસત સાચવી શક્યા નથી। તે સ્માર્ટ સિટી વડોદરાનું કડવું સત્ય છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે મંતવ્ય ન્યૂઝ વડોદરા।